પાટણ નગરપાલિકા કચેરી જ્યાં 10 દિવસ પહેલા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી આવ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસર હિરલ ઠાકરની સામે રામધૂન બોલાવી સ્થાનિક પ્રશ્નોને લઈ હલ્લાબોલ મચાવ્યો। એવામાં ચીફ ઓફિસર હિરલ ઠાકરે મુખ્યમંત્રી, પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ જિલ્લા પોલીસ વડા અને મ્યુનિસિપાલિટી કમિશનરને ફરિયાદ કરવા માટે અરજી આપી સાથે સ્વરક્ષણની માંગ કરી। અરજીમાં ધારાસભ્ય કિરીટ પટેલે ધમકાવ્યા હોવાનો કર્યો ઉલ્લેખ। गई काले अमे जे रजूआत करवा आया था बेने खरेखर जे पण कामना प्रश्नों सांभळवा जोईए अने त्वरित निराकरण लाववुं पड़े, पण कामथी दूर भागवाळा बेन अमारा सभासद पर गरम थई गया था, अमारा कार्यकर्ता पर गरम थई अने तोछाईभर्युं वर्तन कर्युं हतुं। अने बेन जेम भाजपना मिसकोलना सभ्य होय अने मिसकोलना सभ्यना प्रतापे बेनने जो चीफ ऑफिसर होद्दो मळ्यो ए रीते एमनुं पूर्ण वर्तन हतुं। अमे बेनने कहेवा मागीए छीए के तमे सरकारी होद्दो धरावो छो, नहीं कि भारतीय जनता पार्टीनो कोई सभासदनो होद्दो तमे धरावो छो। पाटणना अनेक समस्या होय ए वारंवार एटली बधी समस्याना रोजे रोज झुंड आवे छे तो बेन आवुं उद्धते भर्युं वर्तन कोनी साथे करशे। हूँ मेहरबान नगरपालिकाना अधिकारीश्री, मेहरबान मुख्यमंत्रीश्रीने कहेवा मागुं छुं કે જે પબ્લિક વિરુદ્ધની માનસિકતા ધરાવતા અને ધર્મની વિરુદ્ધની માનસિકતા ધરાવતા આવા અધિકારી જાહેર હિતમાં ચાલે નહીં। અમે પાટણની અલગ અલગ સમસ્યાઓ હતી, તૂટેલા રોડ હોય, ઉભરાતી ગટર હોય, ફાયરની તકલીફ હોય, આ બધી તકલીફોને લઈ અમે આવેદનપત્ર આપવા માટે ચીફ ઓફિસર જોડે પહોંચ્યા। તો જેવો દરવાજો ખોલીને અંદર ઘૂસીએ પહેલાં તો ચીફ ઓફિસરે કહી દીધું કે ભાઈ આ મારી ઓફિસ, ચીફ ઓફિસરની ઓફિસ છે, કોઈ આવવાનું નહીં, બહાર નીકળો, ચલો બહાર નીકળી જાઓ। આવી વાત કરતાની સાથે ચીફ ઓફિસર ઉદ્ધતાઈભર્યું વર્તન અમારી સાથે કર્યું, આક્રોશમાં આવી ગયા અને પછી જે ચર્ચાનો દોર ચાલ્યો એમાં એવું કહેવા માંડ્યા ચીફ ઓફિસર કે હું રૂલિંગ પાર્ટીની માણસ છું। રૂલિંગ પાર્ટી એટલે શું ભાઈ? તમે આ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર છો, પાટણ જનતાની સેવા કરવા માટેની આ ઓફિસ છે, પરંતુ એ પોતે એમના ઉપર કોઈ રાજકીય પાર્ટીનો હાથો હોય, ભારતીય જનતા પાર્ટીનો એમના ઉપર કોઈનો આદેશ હોય એ પ્રમાણે મનસૂબી પ્રમાણે એમની વર્તી અને અમારા તમામ કાર્યકરોને અડધૂત કર્યા છે, અમને પણ અડધૂત કર્યા છે અને મન ફાવે તેવી ભાષાનો ઉપયોગ કરી અને અમારી સાથે વર્તન કર્યું છે, એને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ। એ લોકો એક તો મારું પ્રોટોકોલ અને મારી શિસ્ત જે છે એને અવગણીને એ મારી ચેમ્બરમાં આવી ગયા અને આવી અને પછી એ લોકો મને એમના રાજકીય એમના જે કોઈ દાવપેચ હોય એમાં મને સીધી જ એમને ખેંચવાની કોશિશ કરી, જે બાબત એક સરકારી અધિકારી તરીકે મને યોગ્ય ન લાગી। આથી મેં એમનો આક્રમક રીતે એમનો વિરોધ કર્યો અને જવાબ આપ્યો। એમને ગેટ આઉટ મેં નથી કીધું, પણ મેં એમને એવું કીધું હતું કે તમે આવી રીતે મારી ચેમ્બરમાં ના આવી શકો અને તમે અત્યારે જતા રહો, અને જતા રહો એવી વાત મેં એમને 3 વખત કીધી, પણ એ ગયા નહીં, નારાબાજી કરી, અહીંયા રામધૂન બોલાવી અને પછી એમને જે અહીંયા જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષના સાથેના અમુક એવા નિવેદન એવા કર્યા કે જેના કારણે મારે એમને આક્રમકતાથી એવું કહેવું પડ્યું કે ભાઈ તમે આવી રીતે મારી સાથે ના વાત કરી શકો।